તો હેલો મિત્રો, જય ભીમ, જય અંબે. હવે તમને ખબર જ હશે કે 22/9 નવરાત્રિ છે અને બધી જગ્યાએ નવરાત્રિનું ડેકોરેશન ચાલુ થઈ ગયું છે. અમારે ત્યાં પણ ચાલુ થઈ ગયું છે અને અમારા ઇન્સ્ટામાં આગળ એક વિડીયો મૂકેલો જ છે જે થોડું ઘણું ડેકોરેશન થઈ ગયું એનો મૂક્યો હોય. હવે જરી અને મંદિરનું થોડું ડેકોરેશન પટી ગયું હોય અને હવે અમારે થોડું લાઇટનું કરવાનું હોય. તો આજે હું લાઇટનું ચાલુ કરું છું અને આ વિડીયોમાં ટોટલી ડેકોરેશન જે પણ કર્યું છે એ બધું બતાવીશ. પેલા વિડીયોમાં થોડું ખાલી એટલું ડેકોરેશન થોડું જે નોર્મલ ઉપરનું હતું એ બતાવ્યું. આ છે અમારું આંબેડકર ચોક, જ્યાં અમે દર સાલ નવરાત્રી બાંધો છે. આર્યો છે અમારો નવરાત્રીનો ગેટ અને આ ગેટ ઉપર અમે દર સાલ પોસ્ટર મારીએ છીએ અને લખાવી છીએ કે ચામુંડા યોગ મંડળ આપણું હાર્દિક સ્વાગત કરે છે. નવરાત્રીના માહોલમાં અમારા સમાજનું ગૌરવ દેવેન્દ્રભાઈ તેમની આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવેલા છે. તો અમે તેમનું પણ થોડું વિડીયો ઉતારી લીધેલું છે અને તેમનું બધા સ્વાગત કરે છે અને શોભાયાત્રા રાખેલ છે. આ ડીજે આવી ગયું છે જે અમારા ગામના જ છે, કાળુભાઈ. તેમને 22,000માં કર્યું હોય અને 5,000 તેમને એડવાન્સ આપેલા છે. હવે મંદિરના સ્થાપનાનો સમય થઈ ગયો હોય તો બધા મંદિર લઈને તેમની સ્થાપના કરે છે અને થોડી વાર પછી તેનું જે બધી વિધિ કરવાની હોય એ બધી વિધિ થશે. હવે ફોટોય નવો લાવેલો હોય તો એ ફોટોય અંદર મૂકવાનો છે અને થોડી ઘણી વિધિ કરવાની છે. એ વિધિ પટી જાય એટલે પ્રસાદ વેચવામાં આવશે. અને તમને હું છેલ્લો એક મુદ્દો કહી નાખું છું, અમારે ત્યાં રાતનો વિડીયો શૂટિંગ કરવાનું બંધ છે, તેથી હું તમને રાતનો વ્યૂ બતાવી નહીં શકું, પણ જ્યારે પણ જો ટાઈમ મળશે તો હું તમને રાતનો વ્યૂઝ બતાવીશ.